આ તરફ અમરેલીમાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। વર્ષ 2000માં છેતરપિંડીનો ગુનો આચરી અને ફરાર થયેલો આરોપી 25 વર્ષ ઝડપાયો। આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। મૂળ આણંદના રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આ ગુનો વર્ષ 2000માં ફરિયાદી માધાભાઈ પાસેથી ગાડી લઈ ગયા અને બાદ પરત નહોતી કરી તેને લઈને નોંધાયો। ચોક્કસ બાતમી હકીકત મળેલ કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપી કે જેનો ગુનો 2000માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એવા હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામભાઈ મિસ્ત્રી કે જે મૂળ આણંદના છે અને અમરેલીમાં જે તે ટાઈમે ફરિયાદી માધાભાઈ મંજીભાઈ દેસાઈ કે એમની ગાડી વિશ્વાસમાં લઈ અને પછી પરત ન કરતા એમના વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરેલ। ત્યારબાદ ગાડી બિનવારસી હાલતમાં મળી આવેલ જે મૂળ માલિકને પરત પણ થઈ ગઈ, પણ આરોપી અત્યાર સુધી નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવતા હતા। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા 1-1.5 વર્ષથી ધ્યાનમાં હતું કે આ વર્ષોથી કર્ણાટક રહેવા જતા રહ્યા છે, ત્યાં બીજા લગ્ન પણ કરી દીધેલા છે, ક્યારેક ચોટીલા દર્શને કે પોતાના વતનમાં આવતા હોય છે। આવી બાતમીના આધારે એની વોચમાં હતા, ટેકનિકલ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત હતી અને સ્પષ્ટ બાતમી હકીકત મળતા હાલમાં આટલા 25 વર્ષ જૂના આરોપી કે જેમને LCB ટીમ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।